આગામી 3 કલાક ગુજરાત માટે ભારે. સુરત, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ. હવામાન વિભાગનું નાવકાસ્ટ જાહેર. ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે તાજું નાવકાસ્ટ બુલેટિન આગામી 3 કલાક અત્યંત મહત્વના હોવાનું જણાવ્યું છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, ગાંધીનગર અને ખેડા સહિતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાવા તેમજ સ્થાનિક સ્તરે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 9 જિલ્લામાં રેડ એલર્ટ. અત્યંત ભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, ગાંધીનગર અને ખેડા સહિતના વિસ્તારોમાં આગામી 3 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ. બીજી તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા તેમજ દીવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવનની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દ્વારકાથી રાજકોટ સુધી યલો એલર્ટ. હવામાન વિભાગે દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ સહિતના પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તંત્રની કડક સૂચના. રેડ અને ઓરેન્જ એલર્ટ ઉપરાંત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના યથાવત છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને નદી નાળા, ડેમ અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા સૂચના આપી દેવાઈ છે. અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ દરિયાઈ ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનતા સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વ્યાપક વરસાદી માહોલ સર્જાશે. તેમણે જણાવ્યું છે કે સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 20.44% વરસાદ નોંધી લીધો છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.